કેમ બેટા એકલો બેઠો છો અહીંયા? અને તને કોઈ દિવસ જોયો નથી. કોણ છો તું? ક્યાં રહે છે? હું અનાથ છું. અનાથ છો તો પણ તારું કોઈ ઘર તો હોય ને, અહીંયા થોડું બેસાય. મારું કોઈ ઘરે નથી. અરે બેટા, જો તું એકલો હોય ને અનાથ હોય તો આવી રીતે ન રખડાય. તને ખબર છે આ ગામમાં કેટલા લોકો મરી ગયા છે? જ્યાં જોઈ ત્યાં રોવાનો અવાજ આવે છે. અરે બેટા, ગામમાં કોક જંગલી જનાવર ગળી ગયું એવું લાગે છે. હા હા, એ તો હું અહીંયા રોડ ઉપરથી આવતો હતો ને, હાલતો હાલતો તે મને રડવાનો અવાજ તો આવતો હતો. હા, એટલે જ કહું છું, આ તું નાનો એવો બાળક છો, આવી રીતના એકલા રખડાય? આ જો જંગલી જનાવર કે ખામે બામે મળી જાય ને તો ફાડી ખાય. આ ગામમાં કેટલા મોત થઈ ગયા તને ખબર છે? આવી રીતે નહીં રખડવાનું. હાલ, હું તને તારું ઘર હોય, કોઈ ઓળખાણ વાળા હોય, હું ન્યા મૂકી જાઉં તને. પણ હું આ દુનિયામાં એકલો જ છું, મારું કોઈ છે નહીં. એટલે તું હાચે ને હાવ અનાથ છો? હા. તો હવે અનાથ છો તો તને એકલો તો રોડ ઉપર કેવી રીતે મૂકવો? જો તારું કોઈ ન હોય દીકરા, અને તારી મરજી હોય તો તું મારા ઘરે આવીશ મારી હાથે? હા, હાલો ને. ઠીક છે. જો બેટા, જેમ તારું આ દુનિયામાં કોઈ નથી ને, માં, બાપ, ભાઈ, બેન, એવી રીતે આ ઉપરવાળાએ મને સંતાન નથી આપ્યું. તો તું મારો દીકરો બનીને રહીશ ને મારી સાથે? હા. આમ પણ મારે કોઈ મમ્મી પપ્પા કોઈ છે નહીં. ને બેટા, એવું ન બોલ. હા, ઉપરવાળાએ તારી મુલાકાત મારી હાથે કરાવી છે ને, હવે તું પોતાની જાતને અનાથ ન સમજતો. મને એક સંતાન મળી જાય અને તને મા બાપનો પ્રેમ. હાલ, જો હવે અહીંયા વધારે ટાઈમ નથી બેસવું, કારણ કે આ જંગલી જનાવરો ખુલ્લા રખડે છે. હાલ મારી હારે. હાલ હાલ દીકરા. હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે બાપુજી, હો. અહીંયા મરણ થઈ ગયું લાગે છે. એક પછી એક ગામમાં મરણ થાય છે. શું વાત કરો છો? મને લાગે છે કે ગામમાં જનાવર આવી ગયું લાગે છે. બહુ કીરી. આપણા ગામમાં આવું કોઈ દિવસ પહેલા થયું જ નથી કંઈ આવું, અને અચાનક આ જાનવર શું થવા બેઠું છે એ જ કંઈ ખબર નથી પડતી. હે મારા ભોળિયા મહાદેવ, તું જ બધાની રક્ષા કરજે. હા બાપુજી. કોણ ગુજરી ગયું? અહીંયા પાડોશમાં દાદા ઓફ થઈ ગયા. ઓલો છગનભાઈ? હા. મારા ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભારે ઘેરી બેટા. કોણ જાણે શું થવા બેઠી છે એ જ નહીં દઈશ નથી ઉઠતી મને. હે મારા ભોળિયા મહાદેવ. બાપુજી, હા. આપણા ગામમાં 7 મરણ થઈ ગયા છે. મને એવું લાગે છે કે આપણા ગામમાં છે ને જાનવરોનો બહુ ત્રાસ થઈ ગયો છે. કોણ જાણે હું થવા બેઠી છે ને એ જ દઈશ નથી ઉઠતી. આ વરોદીમાં 7 જણાના મૃત્યુ થઈ ગયા. કોણ જાણે આ જાનવર છે કે કંઈક બીજો કોઈ પ્રકોપ છે એ જ કંઈ સમજાતું નથી. જાનવરનો તો ત્રાસ પામી ગયો છે. શું ખબર શું થવા જઈ રહ્યું છે. હે મારા નાથ. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ કોણ છે? હા, રોડ ઉપર બેઠો છો એકલો. હં. અને તમને તો ખબર છે આપણા ગામમાં આજે 2-3 મરણ થઈ ગયા છે. અને આ રોડ ઉપર એકલો નાનો કુંબળો ફૂલ બાળક રખડતો હોય તો આને એકલો કેમ મૂકવું? પણ બેટા, અક્કોનો દીકરો છે, એની કાંઈ બાળ પતો કર્યો તે? બાપુજી, એને મેં પૂછ્યું કે તારું ઘર ક્યાં છે, તારા મા બાપ કોણ છે, તો એ કે હું અનાથ છું, આ દુનિયામાં મારું કોઈ નથી. એ કે એકલો એકલો ભટકું છું રોડ ઉપર. આવું કીધું તો મને એના ઉપર દયા આવી અને રોડ ઉપર
જો રખડશે તો જંગલી જનાવર ફાડી ખાશે. એના કરતા એમ થયું કે એને ઘરે લઈને આવી જાવ. બેટા તે ઈ બહુ સારું કર્યું, કારણ કે આપણા ગામમાં હાથ મરણ થઈ ગયા છે અને આ જંગલી જાનવરોનો બહુ ત્રાસ છે. બેટા સારું કર્યું તું અને ઘરે લઈ આવ્યો ને. હા, તો મારે તમને એ જ પૂછવું હતું બાપુ. અમે તે અમારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. આ ઉપરવાળાએ હજી મને સંતાન નથી આપ્યું, તો મને એમ થયું કે આને મા બાપનો પ્રેમ મળી જાય અને મને સંતાન. કોણ છે આ? હા, અનાજ છે. તો આપણે હું કઈ ધર્મશાળા ખોલી છે? નહીં ભાવલા, એવું નથી. આ ધર્મશાળા નથી ખોલી, પણ તું જ વિચાર કર. હા, આપણા ગામમાં આજને આજ 3 મરણ થઈ ગયા. આ જંગલી જનાવર ગામમાં ગળી ગયું છે, તને ખબર છે? ક્યાં તમારું સંતાન છે? અરે મરે જીવે તમારે શું છે? ભાવલા થોડીક તો માણસે રાખ. ગમે ને રોડ ઉપરથી લેતું આવવાનું. પણ બેટા પણ બાપુજી ઈ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એ આપણને કોઈને ખબર છે? માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. હા ધરાવો, તમે જ વિચાર કરો. જો ઉપરવાળાએ અમને સંતાન તો નથી આપ્યું અને આને મા બાપ નથી, તો આ ઘરમાં રહે તો એને મા બાપનો પ્રેમ મળી જાય ને આપણને એક નાનો એવો સંતાન મળી જાય. સંતાન થાશે, હજી ક્યાં ટાઈમ છે? સંતાન થાશે, થોડીક ધીરજ તો રાખો. ભાવલા તું શું કામ ભેજામારી કરે? અરે બાપુજી, કોને ખબર આ કોનું ખૂન છે? અને બાપુજી ગામમાં ક્યારે જોવા પણ નથી મળ્યો, આજે અચાનક ગામમાં મળી ગયો એમને. એવું જરૂરી નથી કે માણસને લોહીના સંબંધ હોય ને તો જ ઘરમાં રહેવાય. લાગણીના સંબંધો હોય. એટલે તમને શું ખબર? આ એના મા બાપે છે ને એના 2 રૂપિયો બનીને મોકલો પણ હોય. શું જાણે આ પણ ખૂની હોઈ શકે? કેવી વાત કરે છે? અરે બિચારો કુમળો ફૂલ બાળક છે. આના ચહેરા ઉપર જોતા તને એવું લાગે છે કે આ છોકરો કોઈને મારી શકે? બાજુના ગામમાં રામપરમાં અનાથ આશ્રમ છે. તમે કહેતા હોય તો હું અત્યારે જ મૂકી આવું. અરે ભાવલા. એમ જ કહે છે કે અનાથ છું એમ. ભાવલા આ છોકરો આપણા ઘરેથી ક્યાંય નહીં જાય. તું એને આપણા ઘરમાં લઈ જા. ખોટી હું કામ ભેજામારી કરે? તારે ક્યાં હાચવો છે? અમે છે આટલા બધા. તારે જે કેવું હોય ને કે. અને હું આ ઘરમાં લાવ્યો છું ને, મારા બાપુજીની રજા લેવાની હતી. આજ પછી આજ મારો દીકરો છે અને હું જ એનો બાપ છું. ગાંડા થઈ ગયા છો તમે, ગાંડા થઈ ગયા છો. બાપુજીની રજા લેવાની? ક્યાં ને બાપુજીની રજા લેવાની? હું તમારો ભાઈ નથી? તમારા લોકોને જે કેવું હોય ને કયો. આજ પછી આ છોકરો મારો દીકરો બનીને જ રહે આ ઘરમાં. ક્યાંનો દીકરો? આ તમારો હગ્ગો દીકરો નથી. જો બાપુજીને કાલ સવારે કઈ થયું ને તો એના જવાબદાર તમે રહો. પહેલા જ કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો. અરે પણ તું નક્કી હું કામ કરી લેશો કે ખરાબ જ થવાનું છે એમ? થાય જ છે, ગામમાં ખરાબ જ થાય છે. અરે તમે કઈ ચિંતા ન કરો. એવું લાગે ને તો તમારા ઘરકામમાં કે એમાં ગમે ત્યાં હું મદદ કરાવીશ. કાંઈ જરૂર નથી હો, કાંઈ જરૂર નથી. જે કરતા હોય ને કરો. અને જો બાપુજી, પહેલા જ કહી દઉં છું, આને કાંઈ પણ કર્યું ને તો હું તમને નહીં મૂકું. જંગલી જનાવર તો પછી પહેલા હું મારી નાખી આને. સમજી વિચારીને બોલજે. હા, અને કામ કરવાનું કીધું, હાલ મારે વાડીએ ગુડા. હાલ આ બધું. વાડીમાં કામ કરવા જેવડો નથી. સમજ તો કેમ નથી અરે, હું તું? કઈ જામ અત્યારે નહીં આવે. ભાવલા તું શાનમુનો રહીશ હવે. હારું કરો મનમાની પોતાની. જાવ. બાપુજી, તમે ગાંડા થઈ ગયા છો. શું બાપુજી ક્યાંથી આવ્યો છે તમને ખબર છે? આ કોનો દીકરો છે, કોનું લોહી છે, કાંઈ ખબર છે આપણને? ભાવલા તું હું કામ વહીવટ કરે છે? તું તારું કામ કરીને ભાઈ. આ બાજુના ગામમાં છે ને રામપર નાના આશ્રમ છે. હું કહેતા હોય ને તો આજે ગુડિયાવું એને. એ તને અમે પૂછ્યું? આ બાજુમાં છગન કાકા છે ને, કાલે જ એની વિકેટ પડી. હવે મને લાગે તમારી વિકેટ પડશે. મૂકી આવજે મને મહાણે. પણ બરોબર. બાપુજી એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એ કોઈને ખબર નથી. જો અને એની ઉપર તરત વિશ્વાસ ન કરી લેવાય. નાનું બાળક છે, ફૂલ જેવું કુમળું, અને કાલ સવારે જો એ બિચારું કંઈક થઈ જાય ને અને આપણા ગામમાં હાથ મરણ થયા, એટલો તો વિચાર કરો. સાચું જ કીધું તું. આ વૃદ્ધ થઈ જાય ને પછી એનું મગજ છે ને નાના છોકરા જેવું થઈ જાય. સારું જોજો, તમારી વિકેટ પડે ને હું તમારો દાડો નહીં કરું, જીવતું જગત્યું નહીં કરું, કાંઈ નહીં કરું. મરો ત્યારે.
કાંઈ નહીં જા. હું જાણે હું મગજમાં રાય ભરાઈ ગઈ. હાલ બેટા, જો હા આજથી તારું વતન ઘર છે. હા બરાબર. ઘર તો બહુ સારું છે. હા નેહા, નેહા હા આવી. બોલો ને. બેસ. આ છોકરો કોણ? હા રોડ ઉપર હું આવતો હતો ને ઘરે, તો બાકડા ઉપર એકલો બેઠો હતો મૂંઝાયેલો. અને આપણા ગામમાં આ મહિનાની અંદર 7 મરણ થઈ ગયા છે અને લોકો એવી વાતો કરે છે કે ગામમાં જંગલી જનાવર ઘૂસી ગયું છે. ખબર નહીં, રામ જાણે શું થવા બેઠું છે આ ગામમાં. તો મને એમ થયું કે આ કુમળો ફૂલ બાળક રોડ ઉપર રખડે છે તો હું એને ઘરે લઈ આવું. અને પાછો તને ખબર છે અને આગળ પાછળ કોઈ નથી, અનાથ છે બિચારો. તો બહુ સારું કર્યું તમે લઈ આવ્યા. શું નામ છે બેટા તારું? મારું નામ પ્રિન્સ છે. પ્રિન્સ? હા હા, સરસ નામ છે. એમ કયા ગામનો છે દીકરા? મને કઈ ખબર નથી, હું નાનો હતો ત્યારથી જ તે અનાથ છું. અહીં આવ બેટા. તું એકલો નથી, અમે લોકો છે તારી સાથે. અને તારી જાતને અનાથ નહીં સમજ. તો મને એ કે આના પહેલા તું ક્યાં રહેતો હતો? મારું કઈ ઘર નથી. હું અનાથ આશ્રમમાં રહેતો. અનાથ આશ્રમમાં? કેવો છે ઉપરવાળો, કેવો નિર્દય છે કે હા, માસૂમ છોકરાને નિરાધાર કરી નાખ્યો. સારું બેટા, તને પ્રિન્સનો મતલબ ખબર છે? ના. પ્રિન્સ એટલે રાજા, અને તું તો છે ને રાજા છે, રાજા. ને તારી જાતને ક્યારે એકલો નહીં સમજતો. તારા બાપુજી બંને તારી સાથે છીએ. આજથી તું અમને આને માં અને મને બાપ જ ગણજે. હા, અને શું કહીશ મને? માં? શું બોલ તો? માં. અને મને પપ્પા. ઠીક છે સારું. બેટા. ભૂખ લાગી હશે ને તને? કઈ ખાધું નહીં હોય ને? રોડ ઉપર એમને ભટકતો હતો. ભૂખ લાગી જ તને દીકરા? ભૂખ તો લાગે જ. હા તો એક કામ કર, હા તારી માં છે ને તને ગરમા ગરમ ખાવાનું હમણાં બનાવી આપે. જા તું થોડીક વાર બહાર રમ, અને આમ જો બહાર જાય ને તો ઘરનો રસ્તો યાદ રાખજે. નહીં નહીં, પહેલા તું નાઈ લે. ચા નાઈને છે ને તૈયાર થઈ જા, હું તારા માટે જમવાનું બનાવી દઉં. ચા. હા, આ બાજુ છે બેટા. જો નેહા, આના પર મને બહુ દયા આવી ગઈ એટલે મને ઘરે તો લઈ આવ્યો, પણ હવે આપણા બંનેની જવાબદારી છે. કેમ નહીં, આપણે આ જવાબદારી બહુ સારી રીતે નિભાવશું. અને તમે જરાય ચિંતા ના કરો. આ તો બહુ સારું કામ કર્યું તમે કે એક નિરાધાર છોકરાને આપણા ઘરે લઈ આવ્યા. સારું ને, એને પણ સહારો મળી જશે. ને એમ પણ આપણે કેટલા વર્ષો થઈ ગયા, બાળક જ નથી, આપણને પણ દીકરો મળી ગયો. હા એ જોઈને જ હું ઘરે લાવ્યો છું. આ ઘરે લાવ્યો તો બાપુજીએ તો કાંઈ નથી કીધું, પણ આ ભાવેશ અને ધારાવો એ બંનેને ગમતી વાત નથી એવું લાગ્યું મને. કંઈ વાંધો નહીં, કેટલા દિવસ રહેશે આવું? થોડા દિવસમાં એ લોકોને પણ બધું સરખું થઈ જશે. એ લોકોના તો નવા નવા લગ્ન થયા છે એટલે એ લોકોને સંતાનની વેદનાની ખબર ના હોય. સંતાનની વેદના શું છે ને એ આપણને બંનેને પૂછે તો ખબર પડે કે લગ્નના 10 વર્ષ વીતી ગયા પછી આ ઉપરવાળાએ આપણા ઘરે પારણિયું નથી બાંધ્યું. કંઈ વાંધો નહીં, જે થયું ને એ સારા માટે જ થયું. હોઈ શકે કે આ બાળક આપણા ઘરે આવવાનું હોય અને એટલે ઉપરવાળાએ આપણને કદાચ કંઈ ના આપ્યું હોય. પણ તમે જરાય ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે ને એ લોકોને પણ શાંત ઠેકાણા આવી જશે. સારું, જાઓ તમે હાથ પગ ધોઈ નાખો, હું પણ ફટાફટ જમવાનું બનાવું. હા
એ બાપુજી, એ બાપુજી, હા અરે બેહો, હું તમને એમ કહું, ઓલા શાંતાબા છે ને, હા ગુજરી ગયા આજે, અને આખું ગામ કહે છે એવા એવા ગુજરા ને લાશે નથી ઓળખાતી. ભાઈરે કરી મોઢું પણ નથી ખબર પડતી કે કોણ છે આ. હું જાણે આ ગામમાં હું થવા બેઠું હે. આ તું હંતાડે છો પાછળ? દાંતડું, હા, દાંતડું લઈને શું કરે છે આ? કાંઈ નહીં, આ ગાયોને નીર નાખવા આવ્યો હતો. નીર નાખતો છે. પણ તો બાપુજી, ગાયું છે ને, હું નીણ નાખું ને તો જ ખાય છે. એ તો તમને ખબર છે, નાનપણથી હું જ નીણ નાખું છું. તો હું થઈ ગયું આજે એને નાખ્યું તો એમાં હું ફેર પડી ગયો એમ કહું છું. પણ બાપુજી ઈ નીર નાખે છે પણ દાંતડું સંતાડતો તો કેમ? પણ આ હું છે મને કઈ ખબર નથી. અહીંયા પડ્યું તું એ તો મેં જોતો તો હું છે એમ. હારું, આ રમવાની વસ્તુ નથી. કાલથી જઈને હાથમાં ન હોવું જોઈએ. આ ફેંકી ગાયુંને નીણ નાખતો હતો. બાપુજી, ગાયું છે ને મારી વગર કોઈ દી નીણ ખાતી નથી. એવું નથી બેટા, ભૂખી થઈ હોય તો ખાઈ લઈએ, એમાં હું વાંધો. ક્યાં છે મહેન્દ્રભાઈ? ક્યાં છે? એ મહેન્દ્રભાઈ! વાડીએ ગયો છે, શાંતિ રાખીને કહું છું. દાદા, હા કાકાને કયો ને એ મને. કાકા વાળી જાય, એક લાફો એ, મારીને ભાવના. ગોમાં ભંડાર દે. કાકો નથી એનો હું. સાંભળ મારી વાત સાંભળ. આજ પછી આ છોકરાને તારે કઈ કહેવાનું નથી. કેમ નો સમજો? કહું? કેમ નહીં, નો કહું? મારો છોકરો હે. આ આપણો છોકરો નથી, અનાથ છોકરો છે. હા એને મેં અપનાવી લીધો. અપનાવી લીધો. કાકા મને ક્યારેય નો કહેતો. પણ બાપુજી તમે એટલો બધો વિશ્વાસ શું કરવા કરો છો એની માથે? અરે બિચારો અનાજ છે તેમાં હું તમને ફેર હું પડી જાય છે એમ કહું. આ ભારે પડે છે, ભારે પડે છે ને. આ તમારી દવાઈ માંડ થાય છે. કાલ નહીં હવારે આને કઈ થયું તો? એ અમે ગઈ હું ને મહેન્દ્ર બધું સંભાળી લઉં. અને જંગલી જનાવર તમને ખાઈ જાય ને તો કે ફાફા પડી તને જાય. વાંધો હું છે ઈ તું મને કહીશ. અરે તમારો જીવ બાપુજી, તમારો જીવ. તું આ મારી- ગામમાં જોવો છો, ઘરે ઘરે મરણ થાય, ઘરે ઘરે મરણ થાય. હું જો ભગવાને મને હોળે કળાનો દીધો હોય, બરોબર, હાજો નરવો રહીશ અને વયો ગયો ને તો તારે ગોસ્ટ ગઈ એમ સમજી માની લેજે તું. આ એ જ માનશું ને. એ કાલથી છે ને તારું નિહાળમાં છે ને તારું એડમિશન કરાવી હો. આ એ બધું મહેન્દ્ર કરશે. તું ઉપાધિ કરીમાં તમે બે મોજ કરો, જલસા કરો, જલસા. આમાં હું જલસા કરીએ બાપુજી? દારા, તને એવું નથી લાગતું કે આના હાથમાં દાંતડું હતું તો આનું આમ કઈ ખોટી શંકાઓ મગજમાંથી કાઢી નાખ. આ છે ને? બાપુજી એને હંતાડી શું કરવા દીધું તો? હા, અમે આવ્યા તો એને હંતાડું કેમ દીધું? બિચારું છોકરું છે, આ નવી વસ્તુ જોઈ છે એટલે બિચારે જોયું છે. એટલે એવું અમારે એને હારે હંતા કુકડી રમવાની, અમે એની જેવડા નથી હો. પણ તારું દાંતેડું લઈ લીધું એમાં હું એને તને ફેર હું પડી ગયો પણ એમ મને કહું. ખબર નહોતી કે આ હું કહેવાય. હું તો જોતો હતો. કાલથી છે ને ગાયોને તું નીણ નો નાખતો, આને કહી દેજો. હા બેટા, તું નહીં, તું બીજું કામ કરજે. સારું, તું નાખજે બસ. હા. હવે શાંતિ રાખશો. અને કાઈ કામ કરવાની જરૂર નથી. હા, બધા કામ અમે કરી નાખશું. હા હાલ દારા. આખો ધી ભેજા મારી બેટા એ બે. દાદા, ઉપાધિ કરતો નહીં બેટા. આ તારા કાકા હે ને ભાવેશ કાકા, એનો મગજ પહેલેથી આવો જ છે. આ નાનો હતો ને તે દુના અમે આમ જ એને રાખી, એનું કયું કઈ રાખી, તારે આયા કરવાની. પણ દાદા મને એમ થયું કે આ ઘરમાં સાનું મનું એમને બેઠું રહેવું, મફતના રોટલા ખાવા, એની કરતા આ ગાયોને નીર આપું ને તો ખાય એમ. થોડું ઘણું તો કંઈક કામ કરું. બેટા તારી બધી ભાવના હું સમજુ છું. મને ખબર છે કે તારે કંઈક કામ કરવા જોઈએ છે. એના કરતાં હે ને તું નિહાળે બેસી જાય છે, બરાબર. હું મહેન્દ્રને કહી દઈશ કાલ દાખલો કઢાવી લે ને તારો, એડમિશન કરી આવું, બરાબર ને? પણ હું નિહાળે કોઈ દી ગયો જ નથી. જો બેટા, ભણતર છે ને જીવનમાં બહુ માણસને કામની વસ્તુ છે. તમારા વિચારો શુદ્ધ થાય, નવી દુનિયા જોવા મળે, આ દુનિયાની અંદર શું થાય છે એ બધી તમને ખબર પડે. એટલે બેટા કામની ચિંતા કરીમાં, તારો બાપો અને તારો કાકો બે સંભાળ લે. અને હજી હું કાંઈ હાજો નરવો છું, અમે કરી લેવું. હા બેટા, તું જરાય ઉપાધિ નહીં કર. અને મહેન્દ્ર કાકા અને ભાવેશ કાકાનું તારે જરાય ઓછું નહીં લગાવ. હો બેટા. પણ કાકા જ્યારે હોય ત્યારે ખીજાતા જ હોય મને. હું કરું, તમે પહેલેથી એને આ મથડીમાં રાખ્યો અને હવે મોટો થયો એટલે હવે ચગીને ધુવાણે થઈ સડ્યો હે. આ હવે એનું કયું અમારે કરવું પડે છે. નથી
મહેન્દ્રનું હાલતું કે નથી મારું હાલતું? હાથોય ફાટી ગયો. ના ખબર આ નાનકાને હું છે ને કીધું તું. એ ભાઈ હું છે હું છે હું આ ગમે ના ભટકાયા કરો છો. આ ક્યાં ગુડાના તમે? બાપુજી કીધું નહીં વાડીએ ગયો તો કીધું જશે ને તારે તો સીન સપાટા જ મારવા છે ગામમાં. સીન સપાટા નાખવાનો જ ગયો હો ભાઈ. આ પીઠમાં છે ને ડુંગળી વેચવા ગયો તો. નહીં તે ડુંગળી વેચી તો આરામથી બેઠો જઈશ ને ત્યાં વેચવા જવાનું કંઈ કામ તો હોય નહીં, ઢગલા કરીને બેસી જવાનું. હું ક્યાં તારી જેમ કોકને ઉપાડીને લઈ આવ્યો છું? આ તે ભલે ને ઉપાડીને લઈ આવ્યો એ તેવડ જોઈ ને આ તો બાપે ભાઈ પવણાવી મળી. 10 વર્ષ ત્યાં તોય તું વાંજ્યો છો એટલે બોલવામાં છે ને થોડીક શરમ કર શરમ કર. તારે વરદી થયું એટલે હવા ઠોકમાં. અને આ પારણીયું બંધાવવું ન બંધાવવું એ છે ને આ ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાના હાથમાં કઈ ન હોય, બધું આપણા જ હાથમાં હોય હો. આ 10 વર્ષ વીતી ગયા તોય તારે છોકરો નથી. અને આ તારું છે ને બુંદિયાળું મોઢું હું જોઉં છું ને આ ડુંગળીમાં 2 રૂપિયા ભાવ ઓછો આવ્યો બોલ. કેમ કે ઓલું કહેવાય ને વાંજિયાનું મોઢું જોવે ને એટલે પનોતી જ બેહી જાય. તારો મોટો ભાઈ છું, તારી હિંમત કેવી રીતે થઈ મને વાંજ્યો કહેવાની? જો તું મારો નાનો ભાઈ ન હોત ને તો એક લાફા ભેગા તારા 32 દાંત છે ને રોડ ઉપર પડ્યા હોત. અને આમ પણ હવે હું વાંજ્યો નથી, ભગવાને મને સંતાન આપી દીધું છે. આ આખા ગામને તું શું જવાબ આપી? સંતાન તારું નથી. સંતાન છે ને જો આપણા લોહીનું હોય ને એને આપણું સંતાન કહેવાય. લોહીની વાત કરે છે તું? બાપુજીને જઈને પૂછ, સગો દીકરો કોને કહેવાય? તું સગો છો? સગા જેવું વર્તન બાપુજી યારે કર્યું છે કોઈ દિવસ? લાગે છે બળી ગઈ હે ભાઈ, પણ આજ હકીકત છે. આજે તો હું તને કહું છું, કાલે તો આખું ગામ કહે. અને છે ને ગામના મોઢે છે ને ગવણા બાંધવા તો તું કઈ જાય નહીં. નહીં જવાય, કારણ કે ઘરના લોકો જેવા હોય ને ગામનાને શું કહેવાનું કે તારા જેવા ભાઈ કરતા તો મને લાગે છે દુશ્મન હારો. દુશ્મન? જો ભાઈ તું છે ને દુશ્મનને જ લઈને આવ્યો છે ઘરમાં. આ છે ને તારું લોહી નથી. અને જો હું ખબર કાલે સવારે તારી મિલકતમાં ભાગે માગે, પણ તારી પાસે ક્યાં મિલકત રહેવાની? તું તો ઠન ગોપાલ છો. હા, આ ગામના લોકોને તો શું કે મેં નાના ભાઈને કાંઈ ન આપ્યું, હું કોઈ અનાથ આશ્રમમાંથી લેતા આવ્યો છોકરો મેં એને આપી દીધું. પણ હું કઈ ગાંડો નથી હો ભાઈ. જો દુશ્મન બનવું પડે ને તો તને માર નાખ્યું. હું માયલો છું, સમજી ગયો ને તું છો એક તો વાંજ્યો ભાઈ. અને છે ને જો ભાઈ આજ તારે સાંભળવાનું છે. આજે તો હું તને કહું છું, કાલે તો આખું ગામ વાંજ્યો કે. કાંઈ વાંધો નહીં, આખું ગામ મને વાંજ્યો કે ને મને કાંઈ રત્તી ભરે ફેર નથી પડતો. પણ આ તારા મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને અહીંયા વાગે છે. ખબર નહોતી મને તો ભાઈ નહીં કસાઈ છો કસાઈ. ભાઈ મને ખબર નહોતી હો કે તું છે ને આમ રોડ ઉપરથી ગમે ને છોકરાને લેતાય. મને ખબર સારું કામ નહોતી. કર્યું છે. આ સારું કામ નથી કર્યું તે. આજ બપોરે જ્યારે હું ગયો ને ઘરે ત્યારે બાપુજીનું ગળામાં દાંતડું હતું એને. તારા છોકરાનું રાજાનું. હું કઈ ભાભી મારો રાજા દીકરા. એક કોઈ બાજુથી રાજા દીકરા નથી. તારે આંખ આડે છે ને મિલકતની પટ્ટી બંધાઈ ગઈ છે. તને વેમ છે કે હું એને ઘરમાં લઈને આવ્યો છું એટલે મિલકતમાં ભાગ માંગશે. આ કાળા ચશ્મામાં છે ને બધું ધોળું દેખાય છો. તું ફેર, તને જ મુબારક. જેને કમળો થયો હોય, મોતિયા ઉતાર્યા હોય એને ચશ્મા પહેરવાની જરૂર પડે. જેને આંખેથી ચોખ્ખું દેખાતું હોય ને એને ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી. જો મારી વાત સાંભળી લે મોટા, આ પ્રિન્સ છે ને અનાથ દીકરો છે. કાલે સવારે જો આપણી મિલકતમાંથી ભાગ માગે ને, આપણી બાપ દાદાની મિલકતમાંથી તો એક નળી ઉપર નહીં આપું, સમજી ગયો તું? અને જો તે નામે જરાય પણ કરી છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય, સમજી ગયો? મોટો ભાઈ શું તારો? મન તો કરે છે કે એક લાફા ભેગા છે ને તારા 32 પાડી દો, પણ દુનિયાદારીથી લાચાર છું. મોટો ભાઈ છું ને તારો એટલે વધારે તને કઈ નથી હકતો. અને તું રહ્યો ઉટાણ, રખડે છે ગામમાં, મને બધું રીતે જાણું છું. સમાચાર મળે છે મને તારા ગામમાં, તને કઈ કઈ નથી હકતો કે લાચાર છું. મોટો ભાઈ છું ને તારો. મોટો ભાઈ છો, વાંજ્યો છો. હા, હજી કઈ મારા મોટે સાંભળ છે? વાંજિયા નામનો શબ્દ આજ પછી કોઈ દિવસ તારા મોઢામાંથી નહીં કાઢતો. તને કીધું ને કે હવે હું વાંજ્યો નથી. પણ આ જ હકીકત છે, આ જ હકીકત રહેવાની છે. જો બાપુજીને કાલ સવારે કાંઈ પણ થયું ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય, સમજી ગયો? હું કીધું વાંજિયા.
ઓ દાદા, કેમ તમે અહીંયા? થાકી ગયો તો બેટા, પોરો ખાવા બેઠો છો. ઓ આરામ એવું કરો. છે એમ ને? હમ. લાવો થોડીક તમારી સેવા કરી દઉં, થાકી ગયેલા લાગો છો. કોનો દીકરો બેટા? હું આ ગામના મહેન્દ્રભાઈ છે ને એનો દીકરો. બરોબર. હા હા. થોડીક સેવા કરી દઉં, તમને દુખતું હશે બધું હું આમ. થાકી ગયો તો બેટા, અહીં બેઠો પોરો ખાવા. હાજી ના આવ્યો. આ સ્કૂલ ક્યાંની છૂટી ના ગયા હોય? અરે ભાભી, એ આવશે. તો શું આવશે? એ ચિંતા થાય છે મને. એ ક્યાંનો ગયો છે? આ સ્કૂલ તો ક્યાંની છૂટી ગઈ. એ ક્યાં તમારો દીકરો છે તે તમે એની ચિંતા કરો છો? મારો જ છે, બરાબર? ના ખબર હોય ને તો કહી દઉં. જરૂરી નથી કે તમે પોતે જાણો ને તો જ તમારા કહેવાય. પારકાને પોતાના કરતા આવડવું જોઈએ આપણને. પણ ભાભી, તમે એની ઉપર ખોટો વિશ્વાસ કરો છો. એવું જ તારી હાથે હું કરી નાખ્યું ભાઈ એણે? એ ક્યાંથી આવ્યો છે, શું છે, તમને કાંઈ ખબર છે? જ્યાંથી આવ્યો હોય ત્યાંથી છે તો અહીંયાનો જ ને, આ જ દુનિયાનો છે ને. એ કોઈ પરલોકમાંથી તો આવ્યો નથી ને. જુઓ ભાભી, હું તમારા હારે કાંઈ બેસ કરવા નથી માંગતી. આ શું કરે છે? આ બેઠી બેઠી હવારથી હાંજ સુધી આને આ જ કરે જ તમે લોકો. તું અને તારો વર બંને અમે જે કહીએ છીએ ને સાચું જ કહીએ છીએ. બહુ સાચું કહો છો તમે લોકો, ખબર જ છે બધી. શાંતિથી તમે લોકો વિચારો ને. એ છોકરાનું કોઈ નથી, એક તો બિચારો એકલો છે ને આપણે એને અપનાવી લીધો છે. અને મારો દીકરો છે, કેટલો ડાયો છે. એમ તો બધુંય કીધેલું માને છે અમારું. હું તો એમ કહું છું કે તમે લોકોએ માની લો. જુઓ ભાભી, તમારા પેટનો જણેલો દીકરો નથી. બસ હો. ભાભી, એ પારકું લોહી કહેવાય, એ આપણું લોહી ન કહેવાય. એ કોણ જાણે એ કોનો દીકરો છે? મારો દીકરો છે, કોઈનો નથી. અને લોહીથી શું ફરક પડે છે? માણસ છે ને. હા, કોઈ સારા ઘરનો દીકરો હશે. તને જોતા ખબર નથી પડતી કેટલો માસૂમ અને કેટલો ડાયો છે એ છોકરો. જો ભાભી, બસ, જો તને કહી દઉં, મને એટલી ખબર છે કે એ દીકરો મારો છે. ભાભી, એ કઈ પણ પારકું લોહી ને એ આપણું લોહી નથી. બસ તમારા મનમાં છે ને આજ સુણા તમને લોકોને ખબર નહીં ક્યારે તમારી આ વિચારો સુધારશે. અમારા નહીં ભાભી, તમે વિચારો. અને અત્યારે નહીં, તમને પછી તો ખ્યાલ આવશે જ તે. અરે માણસ છે પણ શું ફરક પડે છે? કોઈનો પણ દીકરો હોય. અત્યારે આપણી પાસે છે ને, અને અત્યારે મારો દીકરો છે. માની લો ને તમે લોકો પણ. શું વાંધો છે તમને? ભાભી, તમારે હારે કોઈ બેસ કરવાની જરૂર જ નથી. નહીં કરવાની. તમે માનશો જ નહીં, એ મને ખબર જ છે. અને આજે બોલીને આજ પછી ક્યારે એવું નહીં કહેતી કે પારકું લોહી છે. મમ્મી, તમે અહીંયા? હા, ક્યાં હતો તું? ક્યાંના તારી રાહ જોઈએ છીએ. સ્કૂલે ગયો તો. તું સ્કૂલે ગયો તો તારા ચોપડા ક્યાં ગયા? મને ક્યાં ભાવેશ કાકાએ ચોપડા લઈ દીધા છે. ઈ શું કરવા લઈ દે તને? શું કામ ના લઈ દે? હવે ભણી ગણીને ક્યાં જાવું છે? એ ભણી ગણીને મોટો સાહેબ બનશે. તમને શી ખબર? કઈ નહીં બેટા, તું ચિંતા ના કરતો. ભલે તને તારા કાકાએ ચોપડા ના લઈ દીધા ને, હું લઈ દઈશ. છે ને તારી માં? હા તો લઈ દેજો. આ મને નથી લાગતું કે સ્કૂલને બહાને તો ક્યાંક બીજો જાતો હશે. એ સ્કૂલે જાતો જ નથી. બસ શું દુશ્મની છે તારી એની સાથે? અરે જ્યારે હોય ત્યારે એની પાછળ પડી હોય છે. ભાભી, હું જે છે ને એ સાચું કહું છું. તમે ખોટો એનો વિશ્વાસ કરો છો. ભાભી, મને ખબર જ છે તમે મારો વિશ્વાસ નહીં કરો, પણ એક દિવસ હકીકત તમારી સામે આવશે ને તો તમે કઈ શબ્દ નહીં બોલી શકો. બસ બોલી લીધું ને. છા, તું તારું કામ કર. મમ્મી, આ કાકા ને કાકી જ્યારે હોય ત્યારે મને આમ જ કેમ ખીજાતા હોય? એ ભલે બોલતા હોય, હું તને કઈ કહું છું નહીં ને? કરો તમે દીકરો દીકરો, મારે ઘણા કામ છે. મારો ડાયો દીકરો છે. અને જો મને મૂકીને ક્યાંય નહીં જતો. હા. અને જો હવે ગયો ને મને મૂકીને તો જોજે
ચાલ હાથ પગ મોં ધોઈ લે અને ચાલ તને જમવાનું આપી દઉં. ભૂખો થયો હશે ને? એ મોટા ભાઈ, હુતા છે પણ આમ. એ મોટા, બોલ ને ભાઈ, આ ઘડી આંખ વિસાઈ ગઈ હતી. ક્યાં બપોરે તું નાખોરા દવડે છો? તો શું કરું એલા ભાઈ, બોલ. હવે હું તને શું કહું, હવે આ ઓલા છોકરાનું બહુ વધી ગયું નથી લાગતું તને? હા ભાઈ, હું તું છોકરાની વાહે પડી ગયો. હું નડે છે તમને? આ જેટલું ખાય છે ને એટલા કામ તો ઘરમાં કરે છે ઈ. અરે મોટા, કાંઈ કામ નથી કરતો એ. એનું મેં એડમિશન કરાવ્યું હતું નિહાળે, ખબર ને? જાતોય નથી. બોલ. ભણવા માટે સોપડીઓની જરૂર પડે તે લઈ દીધી. તારે હાથ પગ નથી, તું નથી કમાતો, મારે લઈ દેવાનું. મારો છોકરો તારોય નથી, મારોય નથી. તું તારો છોકરો માન કે ન માન, મેં એને મારો છોકરો માની લીધો છે. એટલે તારી પાસે સમય હોય ને એટલે તને કીધું તું સોપડીઓ લઈ આવી દે એમ. ઓ હા, જો મારી વાત સાંભળ. બાજુ વાલજી બાપા નથી, ઓલા દાદા સ્વામિનારાયણ વાળા? હા હા, કાલે કોક એને ગળાપસે દબી મારી નાખ્યા. બોલ. મેં તો વાત સાંભળી છે કે અહીંયા વાગવાનું નિશાન હતું, જંગલી જનાવરે મારી નાખ્યા છે. હવે થોડો કાંઈ માણાના થોડો નિશાન મૂકીને જાય કોઈ દી. માણાના નિશાન હતા, હાથના નિશાન છે. હવે એની હારે હું બનાવ બન્યો આપણને થોડી ખબર હવે. તો ફોજદારી કેસ થાય, જોઈ લે ઈવડે. આપણે તારે હું ઊંડું ઉતરવાનું? પોલીસ વાળાએ જોયું, પોલીસ વાળાએ મને પૂછ્યું હતું કે તારી ઘરે કોઈ અજાણ્યો છોકરો આવ્યો? મેં આવ્યો જ છે, લઈ જા તો વધુ સારું. અને જો સાંભળ બીજી વાત, આ વાલજી બાપા ક્યાં મેરા ખબર તને? જ્યાં તું તાર રાજા દીકરાને ઉપાડી નહોતો લાવ્યો ઘરે, ને આજ મેરા. ભાઈ એનું મોત ન્યા લખેલું હોય ન્યા મરે, એવું જરૂરી થોડું છે? અને તું એવડે ભોળા બાળક ઉપર હું કામને શક કરશો? આ માણાને છે ને કઈક શક કરવાની રીત હોય. ભાઈ ભોળો તને લાગે છે, તું જોતો કેમ નથી? કમળો થાય ને કમળો ભાઈ, એને છે ને હંમેશા પીળું જ દેખાય. એટલે છે ને વધારે પડતી બકબક કરવી રહેવા દે. આ મને એક વાત કહેતો, કાલે છે ને આ તારો રાજા નિહાળે નહોતો ગયો, બરોબર? તો ક્યાં? હવે ભાઈ નિહાળે કેવી રીતે જાય? વાડીએ વાડીએ ભટકતો હોય છે કઈક, એને રખડવાની ટેવ છે, એને કઈ ભાળ્યું નથી કઈ. તને ખબર છે? સોપડીઓ લઈ દે એટલે નિહાળે વિયો જાય. અને તારી પાસે વખત ન હોય ને તો મને કે હું લઈ આવી દઉં. સોપીને ફેરસો. એ હું કામ હાચવું તને ખબર છે? હે, હું તારી જેમ વાંજ્યો નથી રહેવાનો, એટલે હાચવું છું. બસ કર હવે. વાતે વાતે વાંજ્યો કહેવાની કોઈ જરૂર નથી. કા? હવે આમ પણ હું વાંજ્યો સુઈએ નહીં. એને મેં મારો દીકરો માની લીધો છે ને. અરે બાપા, તને કેટલી વાર કેવું ભાઈ? આ તું જો વાલજી બાપાના બેસણામાં તું નહીં આવી, નાય તને બધા વાંજો વાંજો કે. કારણ કે આ તો તારો છોકરો છે નહીં. જો ભાઈ, આજ સત્ય છે ને આજ તને કડવું લાગશે 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 જ તે. ગામને છે ને કોઈને વખત નથી લોકોની વાતો કરવાનો. કારણ કે આ કહેવત છે ને કે ઘરના સમજી જાય એટલી વાતમાં. જો વધારે મારે કઈ કહેવું નથી. આ એક દિવસ છે ને મને લાગે છે તારો છોકરો જીવ લઈને જ જાય. હો હાલ, મારે તો કામ છે. જીવ છે ને મારો એમ નહીં જાય. આ તને ખબર છે ને કે રાવણ હું કામ મર્યો? કારણ કે એનો ભાઈ ફૂટી ગયો. બાકી રાવણ મરે એમ નહોતો. આ મને એમ લાગે તું એવી રીતે જ મારો જીવ લે. જલ્દી ફૂટી જાય હો ભાઈ. કાકી, અહીંયા શું કરો છો? ગાયને નીણ નાખું છું. અને આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? ક્યાં ગયા છે એ બધા? બધા ગામમાં વાલજી કાકા બેહણામાં ગયા છે. બોલ, તાર શું કામ હતું? કાંઈ નહીં, આ ઘરમાં કોઈ દેખાતું નહોતું ને એટલે. કામ હોય ઈ બોલ. કામમાં તો બીજું કાંઈ કાકી. કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ મારી પાસે કાંઈ માગતો નહીં. હું કાંઈ આપવાની છું નહીં, બરોબર? કાકી, તમે મારી યારે કેમ આવું કરો? મેં તમારું કઈ બગાડ્યું છે? મારું આગળ પાછળ કોઈ નથી. અને હું તમને કાકા ને કાકીને એમ કહું તો તમને વાંધો શું છે? જો તારે આજ પછી કોઈ દી મને કાકી કહેવાનું નહીં, બરોબર?
હું તને અમારો દીકરો નથી માનતી. કાકી ભલે તમે તમારો દીકરો ન માનો મને, પણ આ ઘરને તો હું મારું જ ઘર માનું છું. તમે ગાયોના નીર નાખો, હું પાણી ભરતા આવું તમારી હાટું. એ ધારા ધારા ભાતુનો ટાઈમ થઈ ગયો છે. કાકા હું છે એ કાકા નહીં કહેવાનું, મેં તને કેટલી વાર કીધું કાકા નહીં કહેવાનું. હા બોલ. તમે કાકીને બોલાવો છો ને? હા, ક્યાં ગુડાણી છે? તમને નહીં મળે. કેમ નહીં મળે? તમારે એની પાસે જવું છે? હું ગાંડા જેવી વાત કરે, બોલ ને. તમને એની પાસે જ મોકલું. મેં તમને કેટલી વાર કીધું તું કે મારી યારે પંગો નહીં લેતા. જો મને ગુસ્સો આવશે ને તો આખા ઘરને બહુ ધારા ધારા કરતો હતો ને. જા ઉપર તારી ધારા પાસે જા, તારી વાટ જોતી હશે. તું મને હું નાનો એવો છોકરો સમજતો હતો. હું દેવ નથી, દાનવ છું, દાનવ. હે હે ભાવેશ, ભાવેશ પ્રિય, હા તે માર્યા ભાવેશ કાકાને? હા મેં માર્યા. પણ હું કામ, હું બગાડ્યું તું એને તારું? હું બગાડ્યું તું? આણે તો નહીં, આખી દુનિયાએ મારું બગાડ્યું તું. આખી દુનિયા મારી દુશ્મન છે. શું કર્યું? તમે તને અનાથ સમજીને મારા ઘરમાં આશરો આપ્યો, તમે આ પરિણામ આપ્યું. બેટા મને એક વાત જવાબ આપ. શા માટે કર્યું ત્યાં? તારા દીકરાએ બગાડ્યું. જાણવું જ છે ને તમારે? જાણવું જ છે ને? તો હવે સાંભળો. સાંભળવું જ છે ને તમારે? સાંભળવું જ છે ને? તો સાંભળો. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપ અને મારી માને જીવતે જીવતા બાળી નાખ્યા હતા ગામવાળાએ. એમ માર્યા હતા કે આ નીચી નાતના છે એટલે મારી નાખ્યા. પણ હું બગાડ્યું હતું મારા મા બાપે. મારા મા બાપે તમારું કાંઈ બગાડ્યું નહોતું, તોય તે તમે બધાએ સળગાવી મૂક્યા. અને ત્યાં ઝૂંપડું બાંધ્યું હતું એ પણ સળગાવી મૂક્યું. ત્યાં તમે બધા પણ હતા સળગાવવામાં. બસ ત્યારથી જ આખી દુનિયાને હું દુશ્મન માનું છું. નથી માનતો તમને મારા મા બાપ. તને આટલો પ્રેમ આપ્યો, તને અમે દીકરો માન્યો ને તે શું કર્યું તે? દીકરા, તારા ઘરે આવવાથી મને એમ હતું કે અમને દીકરો મળી જશે. ભગવાને અમને દેવ જેવો દીકરો આપ્યો, પણ તું દીકરાના રૂપમાં દાનવ નીકળ્યો. જો આવી ખબર હોત ને તને ઘરમાં જ ન લાવત. ના દાદીમાં હું કરી નાખ્યું એ ખબર છે તને? તને એનું ભાન છે? મારો વાલ થયો લાડકો, મારો બાવલો. તારા હું શું જવાબ આપીશ? વડીલ હોવાના નાતે હું ક્યાં મોઢે એની પાસે જઈશ? એ ડોહા, આ તારે ધારા અમને કઈ જવાબ નહીં આપવો પડે. આની પહેલા ધારાને મેં ઉપર પોગાડી દીધી. શું વાત કરે? તારાને શું કર્યું તેની સાથે? શું કર્યું? મેં કહ્યું તું અમને. સાપને પાડ્યો તો મેં, સાપને. હે ભગવાન, શું કરી નાખ્યું મેં? નરાજો રડો તમે બધા, રડો, મને મજા આવશે. રડો તમે બધા. હવે રડો તમે બધા. તમને રડતા જોઈને મને બહુ મજા આવે છે.